આપણે બસ જો હવે કાલે સવારના અમુક લોકો વહેલા નીકળી જશે, તો આજે થોડુંક આપણે જે પૂર્ણાવતીનું હલો ગુડ, તો આજે જે આપણે આ પ્રસંગનો પૂર્ણાવતીનો સમય આવી ગયો છે. આપણે આજે સાંજના જે પ્રોગ્રામ છે બીજા ભજીયાના, અને આપણે વાતચીત કરવી હોય કે કોઈને ભજન કરવા હોય, જોક્સ કરવા હોય, બધી ફ્રીલી આપણે કરી શકીએ છીએ. પણ હવે આપણો 3 દિવસનો પ્રોગ્રામ પૂરો થાય છે અને આપણે પાછા ઘરે જાશું તો યાદ બહુ આવશે અને 2-3 દિવસ નહીં ભરવે. પણ આપણે અહીંયા કનેડિકટમાં વોલન્ટિયર્સ બહુ સરસ મહેનત કરી છે. કેપીએસના આપણી કમિટી વાળાએ બહુ સરસ ટાઈમ આપ્યો છે કે આપણે એવો સરસ પ્રસંગ આપણે એન્જોય કરી શકીએ. બધા વોલન્ટિયર આવો આગળ, બધાને ખ્યાલ આવે એટલે બરાબર એક ફોટો કરી આપો. બેઠા છે આગળ બધા ઉભા રહી જાવ, ફોટો પાડો, એનો બધાને ફોટા પાડો દે. એ બરાબર છે. આગળ આવો બધા આવી જાઓ. Thank you very much. એ લોકો બધા ના પાડે છે કે એનો સમાજનો સેવાનો ફરજ થાય, એટલે they don't want to be announced, but that's fine. Thank you very much. આપણે આ મોટામાં મોટો ક્રાઉડ છે કે આપણે સિનિયર કન્વેન્શનમાં 200 જણા જેટલા હતા અને કાલે ઓલમોસ્ટ 400 ઉપર હતા એકચ્યુઅલી. અને આપણને ઘણો બધો લાભ મળ્યો છે. હવેલીનો પ્રોગ્રામ, બધા સરસ નાટકો, એટલે તમે લોકો આવો તો જ આ બધી વસ્તુ થાય. એટલે તમે પાછા જાઓ તમારા સ્ટેટમાં અને ફેમિલી મેમ્બરને કહો કે કેટલો આનંદ આવ્યો છે આપણને. એટલે આપણે બધાને કહેજો કે કેટલો આનંદ આવ્યો, આવતી વખતે બધા આવે. આ બધું કરીએ છીએ. લાસ્ટ યર મનસુખભાઈએ શાર્લેટમાં રાખ્યું હતું, એની પહેલા આપણે વર્જિનિયા બીચ હતું. આ બધું કરીએ છીએ એટલા માટે કે તમે લોકો ભેગા રહી શકો, વાતચીત થાય, આપણે એક બે વસ્તુ શીખવા મળે અને આપણો બધા જૂનો આનંદ બધા આપણે લઈ શકીએ. એટલે આમાં ઘણું બધું મહેનત થાય છે. આપણે લોકલ ચેપ્ટર અને નેશનલ ચેપ્ટર પણ ઘણો બધો આમાંથી ફાયદો થાય છે. આપણે ઘણા લોકોને ઘણું અમુક જાણવા મળ્યું છે. આપણે અમુક ફંડ્સ કલેક્ટ કરી શકીએ, જે આપણે નેક્સ્ટ ફ્યુચર ઇવેન્ટમાં યુઝ કરી શકીએ. ઓલ્સો આપણે ઘણી વાર શું થાય આમાં કે બધાને ઇન્ટરેસ્ટ જ આવે. આપણે કાલે બધા રાતના વોલન્ટિયર્સ આવ્યા હતા તો એ લોકોને એમ થાય કે આપણે કેપીએસને એમાં ઇન્વોલ્વ થાય. હવે અમારો ક્વેશ્ચન એ છે કે આમાં તમારો પ્રસંગમાં મજા આવી, પણ આપણને શું ગમ્યું પ્રસંગમાં, અને કદાચ અમુક વસ્તુ તમને ના ગમી હોય કે સજેશન હોય, અને ઇવન આ પ્રસંગ સિવાય તમારે કઈ સમાજ માટે કઈ તમારે કહેવું હોય કે તમારે કઈ અરજી હોય તો અટાણનો સમય સારો છે કે તમે આવીને કહી શકો છો. સૌથી વધારે ગમી તમારી સેવા બધાઈ. તમે ત્યાં ઉભા રહીને કહી શકો છો, અહીંયા આવવાનું કદાચ તમને એવું લાગતું હોય તો ત્યાં ઉભા રહીને સજેશન આપી શકો. કોઈ પણ જાતના સજેશન હોય તો આપણો એક જ આપણો ગોલ હોય કે આપણે આવતી વખત આના કરતા કેવી રીતે સારું કરી શકીએ. હવે પરાગે બધું કહી દીધું છે, પણ છતાં આપણે આટલા બધા તમે સિનિયરો બધા દૂર દૂરથી આવી અને આમાં હાજરી આપીને અમને બધા બહુ આનંદ કરાયો. અમે દૂરથી તમને લઈ આવ્યા તો અમને તમારા કરતાં વધારે આનંદ આવ્યો, અને તમારી હાજરી વિના તો નકામું જ હતું.
અને બીજું એમ કે સંજયભાઈ અને આ બધા વોલન્ટિયરોએ કેટલી મહેનત કરીને આપણને કઈ રીતે રાખ્યા એનો તો ભૂલી જ નહીં શકાય. એ બાબતે અમે બધાનો KPS અને બોર્ડ તરફથી ખૂબ આભાર. ભગુભાઈ કે શિકાગો થી લગભગ દસક મેમ્બર આવ્યા છે, બધા ફ્લાય કરીને આવ્યા છે. એટલે આપણું રજીસ્ટ્રેશન કરતા એનું ફ્લાઇંગ નું વધુ ખર્ચ હતો. એટલે ઘણા વખત દૂરથી આવ્યા છે. આવો. કનેક્ટિકટનું કન્વેન્શન આટલા સમયથી બધે આપણે કન્વેન્શનો થાય છે. ઉત્તરોત્તર બધે આગળ વધતું જાય છે, સારું વ્યવસ્થા થતી જાય છે. હું આઈ હોપ કે બીજા સ્ટેટોમાં પણ આવી વ્યવસ્થા કમિટી બનતી જાય, આના ઉપરથી લોકો નોંધ લે અને આપણને એન્કરેજ મળે. અને આપણા બધા વતી આ લોકોએ જે મહેનત કરી છે, આપણે બધા આવ્યા છીએ, હું પણ ગેસ્ટ તરીકે જ કહું છું, આપણે એને એન્કરેજ કરીએ છીએ, એને શાબાશી આપીએ છીએ અને બધા વતી ધન્યવાદ આપું છું આ લોકોને. બીજું એક સૂચન ખાલી કરવાનું છે. મથુરા માટે તમારા વિસ્તારમાં કોમ્યુનિટી સેન્ટર હોય, હવેલી હોય, ત્યાં કાર્ડ આપવા હોય, આપણા આઈડેન્ટિટી કાર્ડ, એડ્રેસ, ફોન નંબર બધું એમાં છે. મેં અમુક સ્ટેટમાં તો આપ્યા છે, પણ કોઈને ત્યાં હવેલી હોય, સત્સંગ હોલ હોય, આ તેમાં આપવા હોય તો મને મળે તો હું 50-100 જેવી જરૂરિયાત એવા કાર્ડ આપી શકું. લોકોને લાભ મળે, આપણો હેતુ એ છે. ત્યાં બનાવ્યું છે તો બધી કોમ્યુનિટી લાભ લે, તો એમાં બધા તમે સહકાર આપીને જરા મહેનત કરો એવી રિક્વેસ્ટ છે. હોય તો મને કહેજો. ઓકે, થેન્ક યુ. બીજા કોઈને કંઈ સૂચન કંઈ કહેવાનું છે? આપણે આવતા વર્ષ અહીંથી નજીક ડ્રાઇવિંગ ડિસ્ટન્સમાં આપણે અહીં ઈસ્ટ કોસ્ટ ઉપર મેગા કન્વેન્શન થવાનું આવશે. અહીંથી બધા ડ્રાઈવ કરીને આવી શકશે એવી જગ્યામાં અહીં છે, આપણે નોર્થ ઈસ્ટમાં અથવા ઈસ્ટ કોસ્ટમાં. અને વિનંતી છે કે તમે બધા આવો. આપણે આવા પ્રોગ્રામ પાછા ગોઠવશું. સિનિયર લેખે અમુક ઘણા પ્રોગ્રામ ગોઠવશું. અને અહીંથી લોકલ કમિટી, લોકલ મેમ્બર, તમે તમારા, અમે બહુ એન્ટરટેન, બહુ મજા આવી. તમે પ્રોગ્રામ જે કર્યા છે, નાટક, જનરલ સેશનમાં પરફોર્મન્સીસ બહુ સરસ હતા, શાયરી આજની બહુ મજા આવી. તો તમે 1-2 પ્રોગ્રામ લઈને આવજો, જેથી કરી આપણે મેગા કન્વેન્શનમાં પ્રોગ્રામ તમારા મૂકી શકીએ. અને તમે બધા મેમ્બર્સને લઈને આવજો. અને તમે લોકો ઘરે જઈને ખાસ વિનંતી કરજો કે તમારા પણ બાળકો, એના બાળકો બધાય એટેન્ડ કરે, એટલે આપણને બધાને આપણું સંસ્કારનું અને આપણું કલ્ચરનું આગળ આપણે લઈ જઈ શકીએ. ઓકે, થેન્ક્સ. ભજીયા બાકી છે? ભજીયા બાકી છે અને વચ્ચે થોડો ટાઈમ પણ છે, એટલે ટાઈમમાં આપણે ફેવરિટ થિંગ બધાને વાતું ચીતું ગપાટા કરવા હોય તોય છૂટ છે, કોઈને અહીંયા આવીને કંઈ બોલવું હોય કેવું હોય તોય છૂટ છે. અને આપણે એમને હજી શાયરી 1-2 કરવાની છે. બીજું કંઈ? બીજું એક યાદ આવ્યું કે અહીંયા સંજયભાઈ ઉભા છે અહીંયા આગળ અને બધાને વાતો કરે છે, પણ મનસુખભાઈ કે આપણે હર્ષાબેન નું આપણે એક્નોલેજમેન્ટ કરીએ, કારણ કે બધું એને કામ તો એને કર્યું હશે. એટલે થેન્ક યુ વેરી મચ. છતાં તમે એટલો બધો ટાઈમ આપી અને તમારો ઘરેથી એટલી મહેનત કરી અને અમારી જોડે અને આ બધી તૈયારી કરી છે, એમાં તમારો ખૂબ ખૂબ આભાર. કોઈ પણ આવી ઇવેન્ટ કરતા હોય ત્યારે કોઈ એક વ્યક્તિ કે કોઈ એક ફેમિલીથી કંઈ થતું નથી, અને આ બધા વોલન્ટિયરનો સપોર્ટ ના હોય તો કોઈ દિવસ સફળ કાર્યક્રમ ના થાય.
જય શ્રી કૃષ્ણ. દીકરો ગયો ને બાપનો વારો, પણ હજુ વારો કાઢ લે. દીકરા મારા જો મારી ચપટ, પણ તારા કરતાંય મારા ઓલા મિત્રો બેઠા ને એને મારામાં જરાય વિશ્વાસ નથી. ક્યાં છે ધરમસિંહભાઈ? બેઠા જ ને? રસિકભાઈ સંતાઈ ગયા. ધરમસિંહભાઈ સાંભળો મારો જાહેરમાં જવાબ. આ મિત્રો છે ને, જે કાંઈ સારું કે નરસું જે કાંઈ હોય ને એ આપણા મિત્રો છે. સારું હોય તો મિત્રો આપણને કહે, ખરાબ હોય તો મિત્રો આપણને કહે, શંકા હોય ને તોય મિત્રો આપણને કહે, બીજા કોઈ ના કહે. એટલે મારા મિત્રોએ જે મારામાં શંકા ઉત્પન્ન કરીને એના ઉપર હું લખીને મેં શાયરી બનાવી છે રિસન્ટલી. વિશ્વાસની વાતમાં વિશ્વાસ વગરના આ મિત્રો છે મારા. વિશ્વાસની વાતમાં વિશ્વાસ વગરના આ મિત્રો છે મારા. ખુદની રચેલા રચનામાં વિશ્વાસ નથી રાખતા. કેમ સમજાવવું એને? સમજણ વગરના છે બધા. કેમ સમજાવવું એને? સમજણ વગરના છે બધા. છતાં એ મિત્રો છે મારા. વિશ્વાસ રાખજો તમે બધા. મને મૂકી મારો દીકરો દેશમાં વયો ગયો હતો. એકલો નહોતો ગયો, ફેમિલી સાથે લઈ ગયો હતો. એનોય વાંધો નહોતો, પણ એની મમ્મીને સાથે લઈ ગયો. મારી પરિસ્થિતિ કેવી? 7 to 8 સ્ટોર ઓપન કરવાનું. સવારે 5 વાગે ઉઠવાનું, સ્ટોરેથી 8 વાગે આવવાનું. આવી રસોઈ બનાવવું. ભીમભાઈ અને મારા સંબંધીઓ છે કે આયે જમવા આવો, આયે જમવા આવો. પણ ભાઈ કોઈને જમવા જાય તો જમીન તરત જ ભાગી જવાય. બેસવું પડે ને, કલાક 1.5 કલાક બેસીએ તો હું મારા ઘરે 11 વાગે 12 વાગે પહોંચું. અને હું રસોઈ કરીને સૂઈ જાઉં ને તો હું 10 વાગે સૂઈ જાઉં. એટલે પણ એમાં એક તકલીફ જે કાંઈ મને થઈ મારી પર્સનલ, મારા ફેમિલી પ્રત્યેની, એ મેં લખી છે. મારા છોકરાને કદાચ ખબર નહીં હોય, આજે સાંભળશે. હતો જ્યારે એકલો હું, હતો જ્યારે એકલો હું, યાદ કરતો હતો ફેમિલીને હું. કારણ ઘરમાં ખાલીપો ભાળી આજ યાદ કરતો હતો ફેમિલીને. નાની મારી લાડકી દીકરી તોફાની એ ભારે. દાદા ઘરમાં આવ્યા જાણી લેપટોપ લઈને ભાગે. આજીજી કરીને કહેવું પડે, પ્લીઝ લેપટોપ દેને. છતાં આજ ખાલીપો ઘરમાં ભાળી યાદ મને એની સતાવે. ડાયો મારો દીકરો, મારો ગ્રાન્ડ કિડની વાત કરું છું. ડાયો મારો દીકરો, એનું ડાપણ ભારે. રોજ નવા રમકડાથી ચિત્રો બનાવે ભારે. અમારા ભીમજીભાઈ બેઠા છે ને, ખબર છે લેગોમાંથી શું કરે. ભીમજીભાઈને એક જોયેલું છે બધું. અમારા સબ ભીમજીભાઈ સોસાણી બેઠા છે. આ ખોટું નથી, હકીકત છે. જો આ બેઠા છે. ડાયો મારો દીકરો, એનું ડાપણ ભારે. રોજ નવા રમકડાથી ચિત્રો બનાવે ભારે. દાદા ઘરમાં આવે ત્યારે હક દાદાને રોજ કરે. પણ ખાલીપો ઘરમાં ભાળી આજ યાદ એની સતાવે. વઢકડી વહુ દીકરાની મારી નથી એટલે કહેવાય. આમાંથી તમે અર્થ તો વયા જાવ. મારા ઘરે કોઈ આવવાનું નથી ને આવવાના છે પાછળ બેઠા એનું સમજાવી દઈશ. વઢકડી વહુ દીકરાની મારી બોલકી એ ભારે. જાણે હરતું ફરતું રમકડું એનો થનગનાટ ભારે. જ્યારે જવું ઘરમાં ત્યારે બસ ફોનમાં જ વાત કરે. ધીસ ઇઝ ફેક્ટ. ઓકે, જ્યારે જવું ઘરમાં ત્યારે બસ ફોનમાં જ વાત કરે. નવરાશ મળે જરા તો તરત પેપર જોવા લાગે. કારની કી લઈ પર્સ લઈ હાથમાં સ્ટોરમાં તરત ભાગે. પણ ખાલીપો ઘરમાં આજ ભાળી યાદ એની સતાવે.
બધા સમજી ગયા. દીકરો મારો ડાયો, રિયલી મારો દીકરો બહુ ડાયો છે, રિયલી આઈ ફેક્ટ મારો. જો કે બધાના દીકરા ડાયા જ હોય, હું એમ નથી કહેતો મારો જ ડાયો છે. માવતરને પોતાના દીકરા હંમેશા ડાયા જ લાગતા હોય અને ડાયા હોય જ. દીકરો મારો ડાયો વખાણ એની માં કરે. દીકરો મારો ડાયો વખાણ એની માં કરે, પણ સ્વભાવ મારો જાણી મને ટક રોજ કરે. ખોટી ચિંતા કરે મારી, પેટ બળતરા રોજ કરે, પણ આજ ખાલીપો ઘરમાં ભાડી યાદ મને એની સતાવે. દીકરો મારો ડાયો, એ કામ કરે ભારે. બધાએ જોયું ને કેવો કામ કરતો હતો. દીકરો મારો ડાયો એ કામ કરે ભારે, કામ કરતા એના આયોજન ભારે. ફોનમાં જ વાત કરે, કાલે સ્ટોરમાં જતા નહીં તમે. દીકરો મારો એ હોય ને, મને કે પપ્પા કાલ તમારે ફોનમાં જ કે કાલ તમારે આવવાનું નથી. ફોનમાં જ વાત કરે, કાલે સ્ટોરમાં જતા નહીં તમે, પણ ઘરે આવીને તરત બોલે હું નહીં આવું સ્ટોરમાં કાલે, આજ યાદ એની સતાવે. એટલે સમજ્યા આમાં તમે કઈ? દીકરો મારો ડાયો એ કામ કરે ભારે, કામ કરતા એના આયોજન ભારે. ફોનમાં જ વાત કરે, કાલે સ્ટોરમાં જતા નહીં તમે, હું નહીં આવું સ્ટોરમાં કાલે, આજ યાદ એની સતાવે. કારણ કોણ કહેશે મને સ્ટોરમાં જતા નહીં તમે, આજ યાદ મને એની સતાવે. રોજ ફોન કરતો હું, ઇન્ડિયા હતા ત્યારે રોજ ફોન કરતો. મારી પાસે ટાઈમનો ખૂબ જ અભાવ હતો, છતાં હું એને સાંજના ફોન કરું તો એને સવાર હોય, ગ્રાન્ડ કિડ્સ ઉઠાના હોય તો છોકરા હારે હું વાત કરી લેતો. રોજ ફોન કરતો હું. જ્યારે ઇન્ડિયા હતા ત્યારે પૂછતો બાળકો મારા શું કરે. વ્યાજ કરતા વ્યાજનું વ્યાજ વધારે વહાલું હોય, આપણે એમ કહીએ. મૂડી કરતા વ્યાજ વધારે વહાલું, મૂડી કરતા વ્યાજ વધારે વહાલું હોય. પૂછતો બાળકો મારા શું કરે. વાત જાણી આનંદ ઘણો થાય, પણ ફરીને એકલો જાણી ઘરમાં યાદ એની આવે. ખબર છે મને ફેમિલી શું છે, ખબર છે મને ફેમિલી શું છે. હતો જ્યારે હું એકલો, મિસ કરતો હતો મારા ફેમિલીને. થેન્ક યુ વેરી મચ.